સુરેન્દ્રનગરના વઢવાણ જીઆઈડીસીમાં પેપીના કારખાનામાં ભયાનક આગની ઘટના બની છે। ત્યારે આગને કારણે લાખોનો માલ સામાન બળીને ખાખ થયો છે। જોકે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પેપી બનાવતી એક ફેક્ટરીમાં વહેલી સવારે ભયાનક આગ ફાટી નીકળતા લાખો રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાખ થયો છે। તો ધડાકા સાથે લાગેલી આગ એટલી વિકરાળ હતી કે ફેક્ટરીની મિલકતને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। ત્યારે પ્રાથમિક માહિતી અનુસાર વહેલી સવારે કોઈ અગમ્ય કારણોસર કારખાનામાં આગ લાગી હતી। ત્યારે આગ લાગતાની સાથે જ ધડાકાનો અવાજ પણ સંભળાયો હતો, જેણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો હતો। ત્યારે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂરથી દેખાઈ રહ્યા હતા। ત્યારે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જોકે આગ સંપૂર્ણપણે બુઝાય ત્યાં સુધીમાં કારખાનામાં રાખેલો તૈયાર અને કાચો માલ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ બળીને રાખ થયો હતો। જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી।